તો બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. અમિત ચાવડા પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો સાંભળીએ. રૂપિયામાં ગેસનો બોટલ મળે, ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે, સમાન કામ સમાન વેતન થી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે, ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે, જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે. લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે, તો ગુજરાતની બહેનોને પણ માસિક 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે. આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે. ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે, જે ગરીબ પરિવારો છે, એના પાકા મકાન આપવામાં આવે. વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે વિધવા બેન હોય, એને માસિક 6,000નું પેન્શન આપવામાં આવે. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને એના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે. આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માંગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફળવાય, નહીં કે ઉદ્યોગપતિઓ માટે, માલેતુજારો માટે એવી માંગણી કરી રહ્યા છે. તો રત્ન કલાકારો માટે પણ આર્થિક પેકેજની જાહેરાત કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. ગુજરાતનું બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને તેને જ લઈને અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. અનેક માંગો કરી છે કે બજેટમાં જાહેરાતો થાય તે પ્રકારની માંગો છે તે કરવામાં આવી રહી છે. રત્ન કલાકારો માટે પણ આર્થિક જે સહાય છે તે પેકેજ છે તે જાહેર કરવામાં આવે તેવી માંગ. પટેલ આપણી સાથે છે. કિરીટભાઈ, કયા મુદ્દે આજે વિરોધ કર્યો છે? કયા કયા મુદ્દાઓ તમે બજેટમાં આવરી લેવા માંગો છો? આજે કનુભાઈ દેસાઈ નાણામંત્રી જ્યારે ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે ગુજરાતને ખરેખર જરૂર છે, ગુજરાતના યુવાનો, ગુજરાતના કર્મચારીઓને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની મહિલાઓને જે જરૂર છે એ પ્રમાણે બજેટની અંદર ફાળવણી કરવા માટે અમે રજૂઆત કરી છે. એની અંદર ખાસ કરીને સરકારે જે જાહેરાત કરી હતી જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે, સરકારે જાહેરાત તો કરી દીધી, પરંતુ હજુ સુધી જીપીએફના ખાતા ખોલવામાં આવ્યા નથી. આ યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બીજા રાજ્યોની અંદર 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી હતી, યુવાનોને 2500 કે 3,000 રૂપિયા, બહેનોને એને પેન્શન આપવાની વાત કરી હતી, જે મહિલાઓ સક્ષમ ના હોય એને દર મહિને 6,000 રૂપિયા આપવાની વાત કરી હતી, ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી હતી. આ બધી બાબત બજેટની અંદર સમાવેશ કરવામાં આવે. જે રીતે શિક્ષિત યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને આર્થિક રીતે યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ કરાર આધારિત કે આઉટસોર્સિંગના લીધે કે ફિક્સ પગારની જે નીતિ છે એ નીતિની અંદર બદલાવ કરવામાં આવે. બીજા રાજ્યોની અંદર ફિક્સ નીતિ એ 2 વર્ષ માટે હોય છે અને એમાં પગાર પણ વધુ હોય છે. મહિલાઓ માટે, એલઆરડીના યુવાનો માટે આ તમામ બાબતે અમે વિધાનસભાની અંદર રજૂઆત કરવાના છે. તો જી ચોક્કસથી બજેટમાં વિશેષ માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જે બાટલો અત્યારે 1,100 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે તે ગરીબ અને મધ્યમ પરિવારને 500 રૂપિયામાં બાટલો મળે. આ ઉપરાંત વિદ્યા સહાયકો અને જે શિક્ષકોની જગ્યા ખાલી છે તે શિક્ષકોની જગ્યા પણ ભરાય. આ તમામ માંગો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે અને બજેટ રજૂ થાય તે પહેલા જ વિધાનસભાના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. તો બજેટ પહેલા હાલ કોંગ્રેસ પ્રતિક્રિયા આપી રહ્યું છે. આવો સાંભળીએ. વધારે પ્રમાણમાં આપે છે. ગુજરાતમાં એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીની વસ્તીના પ્રમાણમાં એ લોકોને બજેટ આપવું જોઈએ. કોન્ટ્રાક્ટ પ્રથા જે નાબૂદ કરવી જોઈએ. સરકારી જે જગ્યાઓ ખાલી છે ત્યાં તાત્કાલિક ભરતી કરવી જોઈએ. આવી અનેક માંગણીઓ છે, એ માંગણીઓ અમે
આજે વિધાનસભા ગૃહની અંદર આપના માધ્યમથી અમે કરી રહ્યા છીએ. જી ચોક્કસથી જે રીતના કોંગ્રેસનો વિરોધ હતો, તમામ જે કોન્ટ્રાક્ટ પ્રથા છે, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે, ભરતીઓ કરવામાં આવે. મહારાષ્ટ્રમાં જે રીતના વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે ભાજપે જે જાહેરાત કરી હતી તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે. વિધવા બહેનોને 6,000ની સહાય આપવામાં આવે અને ગેસનો બાટલો આપવામાં આવે તેવી માંગ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બજેટમાં લેવા માટેની માંગ કરી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તો હેન્ડસ્પ્રી લગાવીને વાહન ચલાવતા